નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપણે સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 9માં પાઠ 9મો મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ પાઠની આપણે ચર્ચા કરીએ છીએ. આગલા તાસમાં આપણે મૂળભૂત હકો, માનવ હકો, મૂળભૂત હકો ક્યાં ક્યાં છે, ત્યાર પછીના તાસમાં મૂળભૂત ફરજો, આ બધા વિશે વિસ્તૃત આપણે માહિતી મેળવી. હવે આ પાઠનો છેલ્લો ટોપિક એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્ય બંધારણની અંદર તેનું શું સ્થાન છે, અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ આપણા ઉત્કર્ષ માટે, જે તે રાજ્યના વિકાસ માટે કેવી રીતે મહત્ત્વના છે તેની હવે આપણે ચર્ચા કરીએ. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપે છે, અને રાજ્ય અને કેન્દ્ર સરકારને આ સિદ્ધાંતો માર્ગદર્શન આપતા હોવાથી તેને માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલા નથી. જો ખાસ યાદ રાખજો, તેનો અમલ કરવા માટે રાજ્ય સરકાર બંધાયેલી નથી, પરંતુ આ સિદ્ધાંતો છે એ ખાસ કરીને રાજ્ય અને કેન્દ્ર બંને માટે માર્ગદર્શન પૂરું પાડે છે, પરંતુ રાજ્ય સરકાર એનો અમલ કરવા માટે બંધાયેલી નથી. પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતો, નીતિનું ઘડતર કરવું હોય ત્યારે આ સિદ્ધાંતોને પાયામાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. તો નીતિઓનું ઘડતર કરતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની એ રાજ્યની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતો આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી રાજ્ય વ્યવસ્થાની અને સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય દરેકને મળી રહે એ માટે સમાજ રચનાની સ્થાપના કરવાનો એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો, રાજ્યની નીતિઓનું ઘડતર કરવું હોય, નવા કાયદાઓ ઘડવા હોય, કોઈ પણ માહિતી રાજ્ય માટે કંઈક નવું કરવાનું થાય ત્યારે આ સિદ્ધાંતો એ તેને દિશા સૂચન કરે છે, એટલે કે માર્ગદર્શન પૂરું પાડે છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં આપવામાં આવી નથી. આ રાજ્યનીતિના માર્ગદર્શકોનું સિદ્ધાંતોનું પાલન કરવું જ પડે એવું ફરજિયાત નથી. ન્યાયતંત્રની અંદર એવી કોઈ જોગવાઈ નથી કે આનો અમલ ન કર્યો હોય તો તેને આ સજા કરવામાં આવશે, પરંતુ તેમ છતાં પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખૂબ જ મહત્ત્વ છે કે કાનૂની ઉપયોગ પ્રાપ્ત થતા નથી, તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના અને મહત્ત્વના સિદ્ધાંતો છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોના સમાવેશમાં કર્યો છે, જે તત્કાળ
આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા બધા એવા હકો છે કે જે આપણા બંધારણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એવા જે સિદ્ધાંતો છે એને આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવવામાં આવ્યા છે. ખાસ કરીને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે ડૉક્ટર આંબેડકર સાહેબે તો તેનું મહત્ત્વ દર્શાવવા માટે કહ્યું છે કે દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જે આપણા બંધારણના ઘડવૈયાઓમાંના મુસદ્દા સમિતિના એક અધ્યક્ષ હતા, તેઓ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ દર્શાવતા કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ પાયારૂપ સિદ્ધાંતો છે તેવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો પ્રયત્ન તો કરવામાં આવ્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહી વિના રાજકીય લોકશાહી સ્થાપી શકાય નહીં. અને એ સામાજિક અને રાજકીય લોકશાહી આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા સ્થાપિત થાય છે. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્યને માર્ગદર્શન પૂરું પાડે છે. કેવી નીતિઓ ઘડવી, કેવા કાયદાઓ અમલમાં મૂકવા, રાજ્યના દરેક નાગરિકને રાજકીય અને આર્થિક સ્વાતંત્ર્ય કેમ મળે એ માટેના પ્રયત્નો કરવા માટે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ખૂબ જ મહત્ત્વના હોવાથી તેને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવી અને એની જાણકારી મેળવીએ તો આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો રાજ્યને આર્થિક નીતિઓનું ઘડતર કરવું હોય ત્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તેને કઈ રીતે માર્ગદર્શન પૂરું પાડે છે. તો સૌ પ્રથમ પહેલી વાત કરીએ તો સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. ખાસ યાદ રાખજો, સૌ નાગરિકોનો વિકાસ થાય અને ખાસ કરીને બધાનું શ્રેય એટલે કે બધા જને યોગ્ય ન્યાય મળી રહે એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની જે માલિકી છે અને જે અંકુશો છે એનું વિતરણ રાજ્યએ કરવું. બીજી બાબત જોઈએ તો સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહોમાં કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા માટે રાજ્યએ પ્રયાસ કરવાનો છે. ગરીબ વધારે ગરીબ અને ધનિક વધારે ધનિક ન બને એ જોવાની, એ કાળજી લેવાની રાજ્યની જવાબદારી છે. એટલે કે અમુક વર્ગો અથવા અમુક વ્યક્તિઓ પાસે જ પુષ્કળ ધન વહી જાય અને અમુક ગરીબ છે વધારે ગરીબ જ બનતો જાય એવી વ્યવસ્થા રાજ્યમાં હોવી જોઈએ નહીં. ત્રીજી વાત જોઈએ તો પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્યોએ પ્રયાસ કરવાના છે. સમાન કામ સમાન વેતન એટલે કે પુરુષ અને સ્ત્રીઓ એક જ કામ કરતા હોય અને બંનેના વેતનમાં તફાવત હોવા જોઈએ નહીં. ચોથું, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી, પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્ય ન કરવા પડે એ જોવાની રાજ્યની જવાબદારી છે. પાંચમું, ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. ઔદ્યોગિક એકમોમાં કામદારો જે છે એની પણ ભાગીદારી, સહભાગીદારી રહે અને કામદારોનું શોષણ ન થાય એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
ત્યાર પછી છઠ્ઠી વાત જોઈએ તો બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય, તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધી શકે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. એ માટે જરૂરી સગવડો રાજ્યએ ઊભી કરવા માટે ખાસ પગલાં ભરવા. સાતમું, સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ખૂબ જ ઉપયોગી છે. આઠમું, કૃષિ અને પશુપાલનનો અતિ આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ રાજ્યએ કરવાનો છે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા માટેના પ્રયાસ પણ રાજ્યએ કરવાના છે. આ ઉપરાંત આઠમું, રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. ખાસ યાદ રાખજો, બધાને સમાન ન્યાય મળી રહે. એ ઉપરાંત આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓની મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને એ માટે રાજ્યએ કાયદા ઘડશે. આ રાજ્યના આર્થિક બાબત માટેના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હતા. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું બીજું મહત્ત્વનું પાસું એટલે કે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. સમાજ વ્યવસ્થા, સમાજનું માળખું, સામાજિક વિકાસ, સમાજની ઉન્નતિ, શિક્ષિત સમાજ, આ બધું કઈ રીતે બને એ માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોએ રાજ્યને માર્ગદર્શન પૂરું પાડે છે. ખાસ કરીને અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યે વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો, આ બધા સમાજના જે નબળા વર્ગો છે એનો ઉત્કર્ષ થાય તેવા પ્રયાસો હાથ ધરવાનું કાર્ય રાજ્યએ કરવાનું છે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવો, યુનિફોર્મ સિવિલ કોડ જેને કહેવામાં આવે છે, સમાન દીવાની કાયદો અને ફોજદારી કાયદાઓ. તો દીવાની કાયદાઓ એટલે જમીન મહેસૂલ વિશેનો કાયદો જે સમાન ઘડવો જોઈએ. યુનિફોર્મ સિવિલ કોડ ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય એ પ્રયત્ન કરવાના છે. લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકારે પગલાં ભરશે. આવું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યને માર્ગદર્શન આપે છે કે સમાજની અંદર સમાનતા જળવાઈ રહે અને જે શોષિત વર્ગો છે, અનુસૂચિત જાતિઓ છે, અનુસૂચિત જનજાતિઓ છે, વંચિત સમૂહો છે, જે સમાજમાં પછાત વર્ગો છે તેનો ઉત્કર્ષ થાય એ માટે રાજ્યએ યોગ્ય પગલાં ભરવાના છે. સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન દીવાની કાયદો. તો આ સમાન દીવાની કાયદાનો ઘડતર કરી અને બધાને સરખો ન્યાય મળી રહે. લગ્ન, છૂટાછેડા, લગ્ન વિચ્છેદ, સગીરો, ભરણ પોષણ, દત્તક વિધાન, વસિયત વગેરે માટે એક જ સરખો બધા રાજ્યોને કાયદો
ઘડી શકાય એવા પ્રયત્નો કરવા જોઈએ. સાથે સાથે રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ રાજ્યએ કરવાની છે. સૌ નાગરિકોને કામ મળી રહે. આજે ભારત દેશનો સૌથી મોટો સળગતો કોઈ પ્રશ્ન હોય તો તે છે બેરોજગારી અને બેકારી. આપણા દેશમાં ઘણા બધા લોકો એવા છે કે જેમને કામ કરવું છે, કામની શોધમાં છે, જે વેતન આપે એ વેતને કામ કરવું છે, છતાં પણ નોકરી, કામ, ધંધો, વ્યવસાય, રોજગાર મળી રહેતા નથી. તો વધારેમાં વધારે નોકરીઓનું અને વધારેમાં વધારે રોજગારીનું સર્જન થાય એ જોવાનું કામ રાજ્યએ કરવાનું છે. ત્યાર પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું ત્રીજું મહત્વનું પાસું એટલે કે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. તો રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. સ્વશાસનની સૌથી પ્રથમ શરૂઆત ગ્રામ પંચાયતોથી થાય છે. ગ્રામ પંચાયતોનું સર્જન કરવું, સાથે સાથે જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય પણ રાજ્યએ ગામડાના વિકાસ માટે આપવાની છે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા માટે પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. રાજ્યએ ખાસ કરીને ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવું જોઈએ. એ માટેના બધા જ પ્રયત્નો રાજ્ય કરશે. આવું માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યને માર્ગદર્શન પૂરું પાડે છે. અને ત્રીજી મહત્વની બાબત, આંતરરાષ્ટ્રીય શાંતિ જળવાઈ રહે, સલામતી જળવાઈ રહે અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનવપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રીમ પ્રોત્સાહન આપશે. ખાસ કરીને ઘણી વખત સીમાઓના વિવાદ, ધર્મના વિવાદો, આજુબાજુના દેશ સાથેના સરહદોના વિવાદો, આ બધા સમયે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારે તેની સાથે સુલેહ, શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે વાટાઘાટો, ચર્ચા વિચારણા દ્વારા એનો ઉકેલ લાવવો જોઈએ. બને ત્યાં સુધી યુદ્ધનો આશરો લેવો જોઈએ નહીં. આ પ્રયત્નો રાજ્યએ કરવાના છે. અને રાજ્યનીતિના માર્ગદર્શક શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. ચોથું છે શિક્ષણ માટેના. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શિક્ષણ અને સાંસ્કૃતિક બાબતો માટે ક્યાં માર્ગદર્શન પૂરા પાડે છે? તો ખાસ કરીને 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે, જે હવે 2009થી મૂળભૂત હક પણ બની ગયો છે. શિક્ષણ મેળવવું એ મૂળભૂત હક છે અને એ હક કોઈ છીનવી લઈ શકતું નથી. અને એટલા માટે જ 6 વર્ષથી 14 વર્ષનો કોઈ પણ બાળક સરકારી સ્કૂલોમાં મફત શિક્ષણ મેળવી શકે છે અને સાથે સાથે એ શિક્ષણને ફરજિયાત પણ કરવામાં આવ્યું છે. 6 વર્ષથી 14 વર્ષ સુધીના કોઈ પણ બાળકને જોખમકારક કામોમાં કે કોઈ પણ ફેક્ટરીમાં, ચા, લારી કે પાનના ગલાઓમાં મજૂરી કરાવી શકાતી નથી. કારણ કે 14 વર્ષ સુધી બાળકની ઉંમર શિક્ષણ મેળવવાની છે એ એનો મૂળભૂત અધિકાર છે અને એ અધિકાર કોઈ પણ વ્યક્તિ છીનવી શકતું
નથી, અને જો આમ કરવામાં આવે તો એ એક સજાપાત્ર ગુનો ગણવાય છે. તેથી 6 વર્ષથી 14 વર્ષના દરેક બાળકને એ શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેના નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના શૈક્ષણિક અને સાંસ્કૃતિક આ બંને બાબતોનું રક્ષણ થાય, તેનો વિકાસ થાય, તેનો ઉત્કર્ષ થાય, આપણો ઐતિહાસિક વારસો એ કાયમી જળવાઈ રહે, સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન થાય, એ જોવાની રાજ્યની ફરજ છે. આવું માર્ગદર્શન એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્ય અને કેન્દ્રને આપે છે. છેલ્લું, પાંચમું, આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને આરોગ્યનું અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્યએ પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવાને માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણાવશે. ખાસ યાદ રાખજો કે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી રાજ્ય અને કેન્દ્ર સરકારને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું સલાહ આપે છે, એટલે કે શું માર્ગદર્શન પૂરું પાડે છે. તો પહેલું, આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ જોવાની જવાબદારી રાજ્યની છે. લોકોની સુખાકારી વધે, આરોગ્ય જળવાઈ રહે એ માટે એ જુદી જુદી વ્યવસ્થા ઊભી કરશે. બીજું, આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. નશાકારક અને કેફી પદાર્થો અફીણ છે, ગાંજો છે, તમાકુ છે, સાથે સાથે દારૂ છે, આવા વ્યસનો અથવા આવી વેચાણ પર પ્રતિબંધ રાજ્ય દ્વારા મૂકવામાં આવશે. સાથે સાથે ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર રાજ્યએ પ્રતિબંધ મૂકવાનો છે. ત્રીજું, દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે. દેશના જંગલો અને વન્ય સૃષ્ટિના રક્ષણ માટેના ખાસ પ્રબંધ એ રાજ્ય કરશે. તો આ રીતે રાજ્યએ ખાસ કરીને જરૂરી પર્યાવરણનું રક્ષણ થાય એ માટેના બધા જ પ્રયત્નો કરવાના છે. અને ચોથું, કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયાસો રાજ્યોએ કરવાના છે. કામદારોનું પણ હિત જળવાય એ માટે બધી જ વ્યવસ્થા રાજ્ય કરશે. તો આ રીતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આર્થિક બાબતમાં, સામાજિક બાબતમાં, શૈક્ષણિક અને ધાર્મિક બાબતોમાં, રાજકીય બાબતોમાં, આરોગ્ય વિષયક, આ રીતે 5 રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન પૂરું પાડતા હોવાથી તેને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે કે જેમાં શક્ય હોય તેટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું સમતામૂલક, શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપનાનો એમનો મુખ્ય હેતુ છે.
સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોનો ઉત્કર્ષ થાય એ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. સાથે સાથે લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી જ સીમિત ન રહે, પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાનો વિસ્તાર કરે છે. મૂળભૂત હકો એ રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્યની સત્તાનું વિસ્તરણ કરે છે, એટલે કે એને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, પરંતુ મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ બંને એકબીજાના પૂરક છે, અને તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ જેટલું આંકીએ તેટલું ઓછું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 9મો પાઠ, જે હમણાં તમારી એકમ કસોટી પણ આવતી 27 તારીખે છે, એમાં પણ આ 9મો પાઠ પૂછાવાનો છે. પરીક્ષા માટે ખૂબ મહત્ત્વનો પાઠ છે, કારણ કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આવા 3 ટોપિક આ પાઠમાં સમાવવામાં આવ્યા છે, જેની આપણે સરસ મજાની ચર્ચા કરી. હવે તેમનું પ્રશ્ન જવાબ એક પીડીએફમાં મોકલું છું, સાથે સાથે એના મુખ્ય મુદ્દાઓ પણ તમને મોકલું છું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે બીજા અમારા એક મિત્રનું લેક્ચર પણ તમને વિડીયો દ્વારા મોકલું છું. બંને સરખી રીતે સાંભળી લેજો. વ્યવસ્થિત હોમવર્ક તમને જે આપવામાં આવે એ હોમવર્ક તમારા પાકા ચોપડામાં વ્યવસ્થિત લખી લેજો અને સરખી પરીક્ષાની તૈયારી કરજો. અસ્તુ. જય ભારત.